નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ। આજે આપણે ધોરણ 12માની અંદર એસપીસીસી વિષયની અંદર વિભાગ બીજો અને પાઠ ત્રીજો છે, જેનું નામ ડિબેન્ચર છે। તો ડિબેન્ચર એટલે શું, તેનો અર્થ, તેની વ્યાખ્યા અને ડિબેન્ચર નામનો શબ્દ મૂળ લેટિન ભાષાનો ડેબર ઉપરથી ઉતરી આવેલો છે। ડેબરનો મિનિંગ, એનો અર્થ દેવું થાય છે, જેના વિષય ઉપર કાલે આપણે ચર્ચા કરી હતી। કાલે આપણે ડિબેન્ચરનો અર્થ, વ્યાખ્યા અને ડિબેન્ચરના પ્રકારો વિષય ઉપર ચર્ચા કરતા હતા, જેમાં કન્વર્ટેબલ ડિબેન્ચર, પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર અને નોન કન્વર્ટેબલ ડિબેન્ચર વિષય ઉપર ચર્ચા આપણે કરતા હતા। ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર એટલે એવા ડિબેન્ચર કે જે તમારી પાસે જેટલા ડિબેન્ચર છે, જેટલા રૂપિયાના, જેટલી મૂડીના ડિબેન્ચર છે, એનું રૂપાંતર ઇક્વિટી શેરમાં થઈ શકે છે, જેને કહેવામાં આવે છે ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર, એફસીડી। પછી આપણે જોયું હતું પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર, તો કે તમારી પાસે જેટલા રૂપિયાના ડિબેન્ચર છે એનો અમુક ભાગ ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ શકે છે। ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે કુલ ડિબેન્ચરની મૂડીમાંથી અમુક ભાગની મૂડી એ ઇક્વિટી શેરની અંદર રૂપાંતર કરી શકાય તેવા ડિબેન્ચરને પીસીડી પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર કહેવામાં આવે છે। અને એક ડિબેન્ચરનો એવો પ્રકાર છે કે જેની નિશ્ચિત મુદ્દત પૂરી થતા તમારી મૂડી અને મૂડીની સાથે વ્યાજ છે એ પરત કરવામાં આવે છે, NCD, નોન કન્વર્ટેબલ ડિબેન્ચર। તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે આ ડિબેન્ચર એ શું છે? તો કાલે આપણે ચર્ચા કરેલી હતી કે ડિબેન્ચર એ કંપનીના દેવાના સ્વીકાર કરતો દસ્તાવેજ છે, જે કંપનીની મહોરથી ઉત્પન્ન થાય છે। કંપનીને જ્યારે વિશાળ પાયા ઉપરની મૂડીની જરૂરિયાત ઉત્પન્ન થાય અને શેર મૂડી દ્વારા એટલી મૂડી ઉત્પન્ન ન કરી શકે તેવા સંજોગોમાં કંપની જે છે એ કાયદાની રૂએ દેવું ઊભું કરે છે, અને આ દેવું કંપનીની મહોર સાથે કાયદાની રૂએ ડિબેન્ચર ધારકને ડિબેન્ચર સાથેનો કરાર કરી મૂડી એકત્રિત કરે છે। આ ડિબેન્ચરના પ્રકારોની અંદર ગીરો ડિબેન્ચરનો પણ કાલે આપણે અભ્યાસ કરેલો હતો કે ગીરો ડિબેન્ચર પોતાની મૂડીને તરતો બોજો જે છે એ ઊભો કરી અને વિશાળ પાયા ઉપર મૂડી જે છે એ પ્રાપ્ત કરી શકે છે। તો આપણે આના પહેલાના પાઠની અંદર જોયું શેર એટલે શું, શેર બહાર પાડવાની વિધિ, એમાં કંપની સેક્રેટરીની શું ફરજ છે, શું જવાબદારી છે, એ જ વસ્તુનો અભ્યાસ આપણે ધોરણ 12માની અંદર એસપીસીસી વિષય વિભાગ બીજામાં ત્રીજો પાઠ ડિબેન્ચર નામનો છે, તેની અંદર આજે આપણે
બિન રૂપાંતર પાત્ર ડિબેન્ચરનો અભ્યાસ કરી ડિબેન્ચર બહાર પાડવાની વિધિ વિષય ઉપર ચર્ચા આજે આપણે કરવાની છે. તો હમણાં જ મેં તમને વાત કરી બિન રૂપાંતર પાત્ર. રૂપાંતર એટલે ફેરબદલી. શેમાં? તો કે ડિબેન્ચરની ઇક્વિટી શેરની અંદર રૂપાંતર ન થાય એટલે બિન રૂપાંતર પાત્ર, જેને આપણે કહીએ છીએ નોન કન્વર્ટેબલ ડિબેન્ચર. એક ગીરો ડિબેન્ચર છે જેને આપણે સામાન્ય રીતે મોર્ટર ગ્રેડ ડિબેન્ચર તરીકે ઓળખીએ છીએ. પછી કન્વર્ટેબલ ડિબેન્ચર, પછી નોન કન્વર્ટેબલ ડિબેન્ચર, પછી પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચરનો આપણે કાલે અભ્યાસ કર્યો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ છીએ ડિબેન્ચર બહાર પાડવાની વિધિ. જેમ શેર બહાર પાડવાની વિધિનો આપણે અભ્યાસ કર્યો એવી જ રીતે ડિબેન્ચર બહાર પાડવાની વિધિનો અભ્યાસ કરીએ. તમામ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપશે. ડિબેન્ચર બહાર પાડવાની શું વિધિ છે, કાયદાની રૂએ છે એ ડિબેન્ચર કંપની ધારાને ધ્યાનમાં રાખીને બહાર પાડે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે ભારતીય કંપની ધારા, ધ્યાન આપજો અહીંયા. ભારતીય કંપની ધારા 1956 થી 2013 અને 2015 વખતના સુધારા અન્વયે, ધ્યાન આપજો, વર્તમાન સમયની અંદર જે છે એ 2013નો કંપની ધારો લાગુ પડે છે, પણ 2015 પછી દર વર્ષે એમાં સેબીના નીતિ નિયમો ધારાધોરણમાં વખત એમાં કાંઈક ને કાંઈક પ્લસ માઇનસ થતું તમને જોવા મળે છે. તો ભારતીય કંપની ધારામાં ડિબેન્ચર બહાર પાડવા માટેની ખાસ જોગવાઈઓ કરવામાં આવેલી છે. જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડે ત્યારે તમામ જોગવાઈઓનું પાલન કરવું અનિવાર્ય છે. જો એ જોગવાઈઓનું પાલન ન કરે તો એ કંપનીએ છે કાયદાનો ભંગ કર્યો કહેવાય. તો આવું ન થાય તે હેતુથી તમામ પ્રકારની જોગવાઈઓનું પાલન કરી ડિબેન્ચર છે એ બહાર પાડવામાં આવે છે. જો આવી જોગવાઈઓના પાલનમાં કોઈ પણ ભૂલ થાય તો કંપની જે તે અધિકારી દંડ સજાને પાત્ર ગણાય છે. કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ નિમણૂક પામેલ અધિકારી દ્વારા કોઈ જો ભૂલ થઈ હોય તો એ અધિકારીને કાયદાની દંડ થાય, સજા થાય, અથવા દંડ અને સજા બંને પણ થઈ શકે છે. ડિબેન્ચર ધારકનું હિત ક્યાંય પણ જોખમાય નહીં તે રીતે ધ્યાન રાખીને કામગીરી કરવી અનિવાર્ય એટલે ખૂબ જ જરૂરી છે. પ્લસ ડિબેન્ચર બહાર પાડવાની વિધિમાં સૌથી પહેલા જોઈએ ડિરેક્ટર મંડળની સભામાં ઠરાવ. ડિરેક્ટર મંડળ જ્યારે ડિબેન્ચર બહાર પાડવાના હોય ત્યારે ડિરેક્ટર મંડળની સભામાં કાયદાની રૂએ ઠરાવ પસાર કરવો જોઈએ. અને ઠરાવ પસાર થાય તો જ કાયદાની રૂએ ડિબેન્ચરની કાર્યવાહી આગળ વધી શકે છે. અન્યથા જો આ ઠરાવ પસાર ન થાય અને ડિબેન્ચર બહાર પાડે તો એ કાર્ય જે છે એ ગેરકાયદેસર થયું ગણાય. તો ચાલો જોઈએ છીએ કે સૌ પ્રથમ કંપનીના નિયમન પત્રમાં ડિબેન્ચર અંગેની જોગવાઈઓનો અભ્યાસ કરવામાં આવે છે. શેમાં કહે છે? નિયમન પત્ર. હરેક જગ્યા ઉપર જે છે એ આવેદન પત્ર અને નિયમન પત્ર આવશે જ. આવેદન પત્ર એ કંપનીનો મૂળભૂત બંધારણ છે, મૂળભૂત દસ્તાવેજ છે,
અને નિયમન પત્ર એ કંપનીના આંતરિક કાયદા દર્શાવતું બંધારણ છે મિત્રો. શું દર્શાવતું? આંતરિક કાયદાઓ દર્શાવતું બંધારણ છે. તો ડિબેન્ચર બહાર પાડતી વખતે સૌથી પહેલા ઠરાવ પસાર કરવો અને એ ઠરાવ દરમિયાન નિયમન પત્રની અંદર તેની જોગવાઈઓનો અભ્યાસ કરવો એ ખૂબ જ હિતાવહક છે. ત્યારબાદ કંપની સંચાલક મંડળની સભામાં ડિબેન્ચર બહાર પાડવા માટે ઠરાવ પસાર કરે. આ પૂરું થાય પછી સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર જે છે કરવામાં આવે છે. ત્યાર પછી જેમાં ડિબેન્ચરની સંખ્યા, કેટલા ડિબેન્ચર બહાર પાડવા, ડિબેન્ચર કેટલી કિંમતના બહાર પાડવા, ડિબેન્ચરની કુલ રકમ અને ચૂકવવામાં આવતો વ્યાજનો દર જેવી બાબતો અને શરતો અંગે વિવિધ પ્રકારની ચર્ચા વિચારણા કરીને યોગ્ય પ્રકારનો નિર્ણય છે એ આ ડિરેક્ટરની સભાની અંદર લેવામાં આવે છે. ત્યાર પછી કંપનીની સામાન્ય સભામાં ઠરાવ. ડિરેક્ટર મંડળની સભામાં ઠરાવ પસાર થાય પછી કંપનીની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો એ ખૂબ જ જરૂરી છે. તો કંપની ડિબેન્ચર બહાર પાડી જે નાણાકીય ભંડોળ એકત્રિત કરવા માંગે છે તેના કારણે ઉછીની મૂડીનું પ્રમાણ મુક્ત અનામત ભંડોળ કરતાં વધી નથી જતું અથવા સત્તા મર્યાદાથી વધારે રકમના ડિબેન્ચર બહાર પાડવાના હોય ત્યારે કંપનીની સામાન્ય સભા બોલાવી સભ્યની સંમતિનો ઠરાવ પસાર કરવો પડે છે કે મિલકત કરતાં મૂડી જે છે ઉછીનીનું પ્રમાણ ન વધી જાય અને જો તમારી મિલકત કરતાં પણ વધારે ઉછીની મૂડીની જરૂર પડે તો કાયદાની રૂએ તેવા સમય અને સંજોગોએ સંચાલક મંડળ જે છે ઠરાવ પસાર કરે અને પછી કંપનીની સામાન્ય સભામાં એને લગતી ચર્ચા વિચારણા થાય છે. અને એ ચર્ચા વિચારણાના અંતે જો સર્વાનુમતે આ ઠરાવ પસાર થાય તો પછી ડિબેન્ચર બહાર પાડવાની વિધિ જે છે એને આગળ લઈ જાય છે અને એમાંય સેબીની મંજૂરી. ડિબેન્ચર જ્યારે બહાર પાડવાના હોય ત્યારે સેબીની મંજૂરી એ ખૂબ જ અગત્યની બાબત છે. કારણ કે સંપૂર્ણ શેર બજાર ઉપરના નીતિ નિયમ કાયદા કાનૂન નિયંત્રણ અંકુશ ધારા ધોરણ વગેરે પ્રકારની બાબતોને ઘડવાનું કામ જે છે એ સેબીની માર્ગદર્શિકા મુજબ કરવામાં આવે છે. એક માર્કની અંદર પ્રશ્ન પૂછાય સેબીનું પૂરું નામ જણાવો તો કે સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. તો ડિબેન્ચર બહાર પાડવા એ સેબીની મંજૂરી મેળવવી પડે છે અને સેબીના માર્ગદર્શક સૂચનાઓનું પાલન થાય તેની પણ તાકેદારી રાખવી પડે છે. જો સેબીની માર્ગદર્શિકા અથવા તો એની સૂચનાઓનું પાલન ન કરવામાં આવે તો કાયદાની રૂએ એ ડિબેન્ચર જે છે એ ગેરકાયદેસર છે. કાયદાની રૂએ છે એ સેબી વખતો વખત પ્લસ એની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને કોઈ પણ કંપની વિશાળ પાયા ઉપરનું મૂડી ભંડોળ જો એકઠું કરવા માંગતું હોય અને શેર મૂડી દ્વારા છે એ મૂડી ભંડોળ એકઠું ન થાય તેવા સંજોગોમાં સેબીની મંજૂરી દ્વારા કાયદાની રૂએ ડિબેન્ચર જે છે એ બહાર પાડે છે. અને ડિબેન્ચર બહાર પાડતી વખતે સેબીની મંજૂરી ખૂબ જ જરૂરી છે. શું જરૂરી છે? સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની મંજૂરી એ ખૂબ જ જરૂરી. પછી વિજ્ઞાપન પત્ર બહાર પાડવું. વિદ્યાર્થી મિત્રો, કદાચ તમને ખ્યાલ હોય તો આજે આપણે વિજ્ઞાપન પત્ર વિષય ઉપર ચર્ચા કરીએ કે વિજ્ઞાપન પત્ર છે શું. તે કે વિજ્ઞાપન પત્ર એ કંપનીની જે મિલકતો, જામીનગીરીઓ
વેચે છે અને એ ખરીદવા માટેનું નિમંત્રણ આપતું પત્રક એટલે વિજ્ઞાપન પત્ર. જ્યારે કંપની શેર બહાર પાડે છે ત્યારે શેર ખરીદવા માટે વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે અને એ વિજ્ઞાપન પત્રની અંદર કઈ કંપની શેર બહાર પાડે છે, કંપનીની સામાન્ય મહોરો હોય, શેરની સંખ્યા હોય, શેરના પ્રકાર હોય, વગેરે પ્રકારની વસ્તુ એમાં દર્શાવવા પડે છે. એવી જ રીતે ડિબેન્ચર બહાર પાડવા માટે પણ વિજ્ઞાપન પત્ર છે એ બહાર પાડવું જરૂરી છે. આ એક પ્રકારની જાહેરાત છે જે જાહેર જનતાને આપવામાં આવે છે. કોને? જાહેર જનતાને આ જાહેરાત છે એ આપવામાં આવે છે. તો જાહેર કંપનીઓએ ડિબેન્ચર બહાર પાડવા માટે વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને આમંત્રણ આપે છે. જેમ શેર ખરીદવા માટે વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને આમંત્રણ આપે છે તેવી જ રીતે ડિબેન્ચર બહાર પાડે અને ડિબેન્ચરની મૂડી એકઠી કરે અને ડિબેન્ચરને વેચવા માટે વિજ્ઞાપન પત્ર બહાર પાડી જાહેર જનતાને ડિબેન્ચર ખરીદવા માટેનું આમંત્રણ આપવામાં આવે છે. વિજ્ઞાપન પત્રમાં ડિબેન્ચરની વિવિધ બાબતો વિગતે દર્શાવવામાં આવે છે તેમજ જેના ડિબેન્ચર ખરીદવા ઈચ્છતી વ્યક્તિઓ, સંસ્થાઓ વગેરે અભ્યાસ કરે છે અને ડિબેન્ચર ખરીદીનો નિર્ણય કરતા જોવા મળે છે. આ જાહેરાત વાંચી કોઈ પણ વ્યક્તિ હોય, પેઢી હોય કે સંસ્થા હોય એ ડિબેન્ચર ખરીદવા માટે એ જાહેરાતનો અભ્યાસ કરી અને જે તે કંપનીના ડિબેન્ચર ખરીદવા કે નહીં તેનો યોગ્ય પ્રકારનો નિર્ણય જે છે કરે છે. ત્યાર પછી ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક કરવી. ડિબેન્ચર હોલ્ડરનું હિત જળવાઈ રહે તે હેતુથી કોઈ એક વ્યક્તિની પસંદગી કરવી અને ટ્રસ્ટીની નિમણૂક કરી કંપની ક્ષેત્રની અંદર કંપનીની તમામ પ્રકારની કામગીરી ઉપર દેખરેખ રાખનાર વ્યક્તિની નિમણૂક એટલે ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવે છે. તો જોઈએ કે ડિબેન્ચર ધારકોના હિતોનું રક્ષણ કરવા માટે ટ્રસ્ટ ધારાની જોગવાઈઓ પ્રમાણે ટ્રસ્ટ ડીડ ડિબેન્ચર, ધ્યાન આપજો, ટ્રસ્ટ ડીડ ડિબેન્ચર તેમજ એ કરારપત્ર તૈયાર કરવામાં છે. ટ્રસ્ટ ડીડ ડિબેન્ચર પત્રક તૈયાર કરવામાં આવે છે અને કંપનીમાં ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવે છે અને કંપનીની તમામ પ્રકારની હલનચલન ઉપર આ ટ્રસ્ટ ડીડ જે છે એ ધ્યાન રાખે છે અને ટ્રસ્ટીઓને યોગ્ય સમયે યોગ્ય પ્રકારની કંપનીને લગતી સંપૂર્ણ માહિતી જે છે એ પ્રદાન કરે છે. તો અહીંયા આ ટ્રસ્ટીની નિમણૂક. ત્યાર પછી આપણે જોઈએ બાંહેધરી દલાલો સાથે કરાર કરવા. તો અહીંયા કંપની જ્યારે વિશાળ પાયા ઉપર મૂડી એકત્રિત કરવા માંગતી હોય તો એને જુદા જુદા પ્રકારના કરાર જે છે એ જુદા જુદા બ્રોકર કે દલાલો સાથે કરવા છે પડતા હોય છે. તો કંપનીના સંચાલકો ડિબેન્ચરના ભરણા સંદર્ભે બાંહેધરી દલાલો સાથે તેમજ જુદા જુદા પ્રકારની સંસ્થાઓ સાથે જુદા જુદા પ્રકારના કરાર કરવા માંગતા હોય તો તે આ તબક્કે કરવામાં આવે છે અને બંને પક્ષે શરતો નક્કી કરવામાં આવે છે કે ડિબેન્ચર બહાર જ્યારે પાડે અને લઘુત્તમ ભરણું ન ભરાય તેવા સમયે કાયદાની રૂએ છે એ દલાલોની નિમણૂક કરે અને લઘુત્તમ ભરણું ભરવામાં એ સહાય કરે છે અને એના જ માટે કંપની અને આવા બ્રોકરો જે છે એની સાથે યોગ્ય પ્રકારના કરાર કરી અને ડિબેન્ચરનું લઘુત્તમ ભરણું ભરવામાં છે એ મદદરૂપ થાય. ત્યાર પછી શિડ્યુઅલ બેંકમાં ખાતું ખોલાવવું.
વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે જ્યારે શેર બહાર પાડવામાં આવતા હતા ત્યારે એ શેરની અરજી અને ડિપોઝિટ પેટે જે બેંકની અંદર જમા કરવામાં આવતી હતી એ બેંકની એ શાખા એટલે શિડ્યુઅલ બેંક. ડિબેન્ચર બહાર પાડતી વખતે પણ કાયદાની રૂએ શિડ્યુઅલ બેંકની અંદર કંપનીના નામનું ખાતું છે ખોલાવવું પડે છે મિત્રો. કોના નામનું? કંપનીના નામનું. તો કંપની ડિબેન્ચરની અરજી અને નાણાં સ્વીકાર માટે શિડ્યુઅલ બેંકમાં ખાતું ખોલાવે છે. જેમ શેરની અરજી અને શેરની ડિપોઝિટ છે એ જમા કરવા માટે શિડ્યુઅલ બેંકમાં ખાતું ખોલાવવું પડે છે, એવી જ રીતે ડિબેન્ચર બહાર પાડે અને એની અરજીનો સ્વીકાર અને અરજી સાથે નિશ્ચિત કરેલી ડિપોઝિટ જે છે એનો સ્વીકાર કરવા માટે શિડ્યુઅલ બેંકની અંદર કાયદાની રૂએ ખાતું ખોલાવવું પડે છે. પછી શેર બજારમાં નોંધણી કરાવવી પડે, રજીસ્ટ્રેશન. તો અહીંયા જે આપણે વાત કરી રહ્યા છીએ કે જો વિજ્ઞાપન પત્રમાં દર્શાવવામાં આવેલ હોય તો કંપની સંચાલકોએ ડિબેન્ચરના ખરીદી વેચાણ માટે માન્ય શેર બજાર તેમજ એ શેર બજારમાં અરજી કરે, પરંતુ જો શેર બજાર આ અરજી કોઈ કારણસર રદ કરે, નામંજૂર કરે અથવા તો કંપનીએ ડિબેન્ચરના નાણાં પરત કાયદાની રૂએ કરવા પડે છે. ડિબેન્ચર ધારક કાયદાની રૂએ છે એ અરજી કરે છે, પણ એ અરજી છે એ કોઈ કારણસર રદ થાય, કેન્સલ થાય, તો એના નાણાં છે એ કંપની છે જે તે ડિબેન્ચર ધારક ડિબેન્ચર ખરીદવા ઈચ્છતો હતો તેને એના નાણાં પરત કરવા માટે બંધાયેલી છે. અને આ બંધાવાનું કારણ છે એનું રજીસ્ટ્રેશન કાયદાની રૂએ થયેલું છે. અને ત્યાર પછી ડિબેન્ચર વહેંચણી પત્રક તૈયાર કરવું. કદાચ તમને ખ્યાલ હોય તો આપણે આગળ ભણી ગયા શેર વહેંચણી પત્રક તૈયાર કરવું. સેમ ટુ સેમ ટોપિક. ડિબેન્ચર વહેંચણી પત્રક તૈયાર કરવું. કયા ડિબેન્ચર ધારકને કેટલાક પ્રમાણમાં શેર જે છે એ આપવા. તો અહીંયા જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે વિજ્ઞાપન પત્રમાં દર્શાવ્યા પ્રમાણે ડિબેન્ચર ભરણાની યાદી બંધ થાય પછી આવેલ ડિબેન્ચર અરજીના આધારે કંપની સેક્રેટરીએ ડિબેન્ચર વહેંચણી પત્રક તૈયાર કરવું પડે છે. કંપનીના ડિરેક્ટરોની સભામાં ડિબેન્ચર ફાળવણી અને તે અંગે જુદા જુદા પ્રકારના નિર્ણય લેવામાં આવે છે. પ્લસ કોને કેટલા ડિબેન્ચર ફાળવવા તે નક્કી થઈ ગયા પછી ડિબેન્ચરના પ્રમાણપત્ર મોકલવાની કાર્યવાહી કાયદાની રૂએ કરવામાં આવે છે. ડિબેન્ચર વહેંચણી પત્રક તૈયાર કરે, કુલ મૂડીમાં ડિબેન્ચર પત્ર જે છે એનું વર્ગીકરણ થાય કે ડિબેન્ચર કેટલા રૂપિયાના બહાર પાડેલા છે. દાખલા તરીકે 1 કરોડના ડિબેન્ચર બહાર પાડ્યા હોય અને 80 લાખ રૂપિયાની અરજી આવેલી હોય તો 20 લાખ માટે કાયદાની રૂએ છે દલાલો સાથે કરાર કરવા પડતા હોય છે. શું કરવું પડતું હોય? કરાર. અને 20 લાખનું એમને એ લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરી કરાર કરી વ્યાજ અને નિશ્ચિત મુદત જે છે એની જુદી જુદી બાબતો વિષય ઉપર લેખિતમાં એકબીજાની સાથે જે છે એ બાંહેધરી કરે છે. જો ડિબેન્ચર ધારકની અંદર ડિબેન્ચર હોલ્ડર જેમ શેર હોલ્ડર હોય છે તેવી જ રીતે ડિબેન્ચર હોલ્ડર ડિબેન્ચર ખરીદવા ઈચ્છતો હોય અને અરજી કરતા જો વધુ અરજીઓ આવી ગઈ હોય તો કાયદાની રૂએ જે છે એને ઓછા ડિબેન્ચર છે એ મળતા હોય છે, ઓછી રકમના ડિબેન્ચર મળતા હોય છે. કારણ કે હરેક વ્યક્તિને ડિબેન્ચર ધારકો અરજી કરનાર વ્યક્તિને ડિબેન્ચર મળે તે પ્રકારના પ્રયત્ન કંપની દ્વારા છે હાથ ધરવામાં આવતા હોય છે. છેલ્લો ટોપિક છે ડિબેન્ચરના પ્રમાણપત્ર. તો અહીંયા જે આપણે વાત કરીએ છીએ કે જેમ શેરના પ્રમાણપત્ર ડિબેન્ચરની ફાળવણી થઈ ગયા પછી જે તે ડિબેન્ચર ધારક જે છે એને
એ ડિબેન્ચરના પ્રમાણપત્ર સેક્રેટરી દ્વારા નિશ્ચિત સમયગાળાની અંદર મોકલી આપે છે. તો ચાલો જોઈએ છીએ હવે આપણે ડિબેન્ચરના પ્રમાણપત્ર. કંપનીએ જો ડિબેન્ચરના નાણાં હપ્તાથી ચૂકવવાની શરત રાખી હોય, જેમ શેરને હપ્તેથી આપે છે તેમ ડિબેન્ચર પણ હપ્તેથી અને રોકડેથી બે રીતે છે આપે છે. તો પૂરા નાણાં ચૂકવાય પછી અથવા જો ડિબેન્ચરના પૂરા નાણાં ભરપાઈ થયા હોય તો તેમના ડિબેન્ચર પ્રમાણપત્ર કંપની સેક્રેટરી તૈયાર કરે અને જે તે અરજદારને એ પ્રમાણપત્ર મોકલવાનું કામ જે છે એ કરે છે. અને કંપની ધારાની જોગવાઈ મુજબ નિયત એટલે નિશ્ચિત નક્કી કરેલી સમય મર્યાદામાં ડિબેન્ચર પ્રમાણપત્ર ડિબેન્ચર ધારકને મોકલી આપવામાં આવે છે. તો અહીંયા જે એક સરસ મજાની વાત કરી કે આ પ્રમાણપત્ર જે છે, જે વ્યક્તિએ જો ડિબેન્ચરના નાણાં ન ભર્યા હોય તો એવા વ્યક્તિને ડિબેન્ચરના નાણાં ભરપાઈ થઈ જાય ત્યાર પછી એને પ્રમાણપત્ર મોકલવામાં આવે છે. અને જે વ્યક્તિના ડિબેન્ચરના નાણાંની ભરપાઈ થઈ ગયેલી છે તેવા વ્યક્તિને નિશ્ચિત સમય મર્યાદામાં જે તે વ્યક્તિ એટલે કે સેક્રેટરી દ્વારા જે છે એ કાયદાની રૂએ ડિબેન્ચરનું પ્રમાણપત્ર એને મોકલવામાં આવે. તો આ જે છે એની વિધિ છે, જે તમને 5 માર્કની અંદર પ્રશ્ન પૂછાય કે ડિબેન્ચર બહાર પાડવાની વિધિ ટૂંકમાં જણાવો. તો તમારા બધા મુદ્દા લખીને શોર્ટમાં જે છે દર્શાવવાનું રહેશે. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ એક ડિબેન્ચર હોલ્ડરના કયા કયા પ્રકારના અધિકારો છે. જેમ શેર હોલ્ડરને જુદા જુદા પ્રકારના અધિકારો મળે છે તેવી જ રીતે ડિબેન્ચર હોલ્ડરને પણ કંપની ક્ષેત્રમાં મૂડી રોકાણ કરવા બદલ જુદા જુદા પ્રકારના અધિકારો મળે છે. તેના વિષય ઉપર આજે આપણે અહીંયા ચર્ચા જે છે કરીશું. તો ડિબેન્ચર હોલ્ડરના અધિકારોમાં સૌથી પહેલું ડિબેન્ચર પર નિર્ધારિત સમયે અને નિશ્ચિત દરે વ્યાજ મેળવવાનો પહેલો અધિકાર છે. નિશ્ચિત સમય સુધી નિશ્ચિત કરેલું વ્યાજ લેવાનો એટલે કે વ્યાજ મેળવવાનો અધિકાર, ડિબેન્ચરની સમય મર્યાદા પૂરી થતા નાણાં પરત મેળવવાનો અધિકાર છે. 5 વર્ષ કે 7 વર્ષ માટે ડિબેન્ચર જે તે ડિબેન્ચર ધારકે લીધા હોય અને એ સમય પૂર્ણ થતાની સાથે જ એને ભૂતકાળમાં જેટલી મૂડી ભરેલી છે તે પ્લસ એનું વ્યાજ જો બાકી હોય તો એ નિશ્ચિત મુદ્દત પૂરી થતા તેને મૂડી મેળવવાનો અધિકાર છે. કંપની રજિસ્ટર્ડ ઓફિસે રાખવામાં આવેલ દસ્તાવેજોનો અભ્યાસ, તપાસ અને નકલ મેળવવાનો અધિકાર છે. કે કંપની જે ડિબેન્ચર બહાર પાડે છે એ ડિબેન્ચરના તમામ દસ્તાવેજોનો અભ્યાસ કરવાનો અધિકાર ડિબેન્ચર ધારકને મળે છે. જો એ ઈચ્છે તો એ દસ્તાવેજની નકલ મેળવવાનો, એની કોપી કરવાનો અથવા તો એની કોઈ કોપી કરી અને ઘરે લઈ જઈને પણ એનો અભ્યાસ જે છે એ કરવાનો અધિકાર ડિબેન્ચર હોલ્ડરનો છે. કંપની રજિસ્ટર્ડ ઓફિસે જરૂરી ફી ભરીને જે તે સાચી માહિતી મેળવવાનો, કંપનીની રજિસ્ટ્રારની ઓફિસે જાય, એની નિશ્ચિત ફી હોય એ ફી ભરે એટલે કંપનીની સંપૂર્ણ માહિતી એ મેળવવાનો અધિકારી છે. ત્યાર પછી કંપની ડિબેન્ચર ધારક સાથે ટ્રસ્ટ ડીડ કરાર કરે છે. તેની જોગવાઈઓ મુજબ આ કામગીરી થાય છે કે કેમ તેની સંપૂર્ણ માહિતી મેળવવાનો અધિકાર ડિબેન્ચર ધારકને છે. જે ટ્રસ્ટ ડીડની નિમણૂક કરેલી છે એ ટ્રસ્ટ ડીડ યોગ્ય રીતે તમામ પ્રકારની સંપૂર્ણ માહિતી એ તમામ ડિબેન્ચર ધારકોને આપે છે અને જરૂરી માહિતી જો એમને જોઈતી હોય તો એ માહિતી પણ કાયદાની રૂએ ડિબેન્ચર ધારકને મેળવવાનો અધિકાર જે છે એ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ડિબેન્ચર હોલ્ડરને તેમના હિતોનું રક્ષણ કરવા માટે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડની નિમણૂક કરવાનો અધિકાર કાયદાની રૂએ છે એમને આપવામાં આવે છે. જેટલા ઇન્વેસ્ટરો કે રોકાણકારો છે તે કંપની કયા પ્રકારની કામગીરી કરે છે અને એમનો કોઈ પણ એક વ્યક્તિ જે છે એ કંપનીની અંદર ટ્રસ્ટ ડીડ તરીકે એ નિમણૂક કરી શકે તેવો અધિકાર તેમને મળે છે. પછી કંપનીના સંચાલકો ડિબેન્ચર હોલ્ડરને અસર કરતા મહત્વના નિર્ણય લેતા પહેલા ડિબેન્ચર ટ્રસ્ટીને વિશ્વાસમાં લેવા પડે છે.
કંપનીએ કોઈ પણ પ્રકારનું કાર્ય કરે અને એ કાર્ય કરતી વખતે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડને વિશ્વાસમાં લેવો પડે. જો ડિબેન્ચર હોલ્ડરના ટ્રસ્ટ ડીડને વિશ્વાસમાં ન લે અને એ કાર્ય કરે તો કાયદાની રૂએ એની ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. તો આવું ન થાય એટલે કોઈ પણ પ્રકારના કાર્ય કરતી વખતે સંચાલક અથવા સંચાલક મંડળની અંદરના સંચાલકોએ ટ્રસ્ટ ડીડને કાયદાની રૂએ વિશ્વાસમાં લઈ અને કાર્ય છે એ આગળ વધારવું પડે છે. પછી જોઈએ આપણે આગળ કે કંપની જે મિલકતોની જામીનગીરીઓ ગીરે આપેલ હોય તેની ટ્રસ્ટ ડીડમાં કોઈ જોગવાઈ પ્રમાણે સલામતી જળવાય તે જોવાનો અધિકાર છે. ગીરવે મૂકેલી મિલકતો છે એ વેચી ન નાખે તે જોવાની સંપૂર્ણ જવાબદારી અને અધિકાર જે છે એ ટ્રસ્ટ ડીડનો છે. તેમજ જામીનગીરી પેટે આપેલ મિલકત ટ્રસ્ટ ડીડની જોગવાઈઓનો જો ભંગ કરે, શરતોનું પાલન ન કરે તેવા સંજોગોમાં કાયદેસરની કાર્યવાહી કરવાનો તમામ ડિબેન્ચર ધારકને અધિકાર છે. આજે તમારી પાસે કાયદાની રૂએ છે એક પ્લોટ કે જમીન હોય, એ પ્લોટ કે જમીન ગીરવે મૂકેલો હોય અને તમે 5 લાખ રૂપિયા આપ્યા હોય, હવે એ દસ્તાવેજની નકલ આપેલી હોય તમને અને કાયદાની રૂએ એ જમીન કે એ પ્લોટ કોઈ ત્રીજા વ્યક્તિને વેચી દે તો તમે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી શકો છો. કારણ કે કોઈ એક જ જમીન કે મિલકત ઉપર કોઈ એક જ વ્યક્તિ એકવાર મિલકત જે છે એ ગીરવે મૂકી શકે અથવા તો વેચી શકે છે. એક જ સંપત્તિના જુદા જુદા વ્યક્તિ, પેઢી કે સંસ્થાની સાથે કાયદાની રૂએ છે એ કોઈ પણ પ્રકારના સોદાની પતાવટ ન કરી શકે અને જો આવું કરે તો એની ઉપર દીવાની જવાબદારી લાગુ પડે અને નિમણૂક પામેલ અધિકારીને દંડ અથવા સજાની જોગવાઈઓ પણ લાગુ પડે છે. અને છેલ્લે છે સમયાંતરે કંપનીની પ્રગતિ કે વિકાસની માહિતી મેળવવાનો અધિકાર તમામ ડિબેન્ચર હોલ્ડરનો છે અને કંપનીના વિસર્જન સમયે પોતાના નાણાં અગ્રતા ક્રમે પરત મેળવવાનો અધિકાર તમામ ડિબેન્ચર ધારકને મળે છે. કાલે આપણે જોયું હતું કે શેર ધારકોમાં ઇક્વિટી શેર ધરાવનાર, પ્રેફરન્સ શેર ધારકની અંદર પણ ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર, નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર, રિડીમેબલ પ્રેફરન્સ શેર, ઇરિડીમેબલ પ્રેફરન્સ શેર, કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર અને નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર ધારકોના નાણાં ચૂકવતા પહેલા ડિબેન્ચર ધારકના નાણાં ડિબેન્ચર ધારક અગ્રતા ક્રમે મેળવવાનો અધિકાર ધરાવે છે. તો અહીંયા આપણે રાખીએ છીએ અને કાલે આપણે જે છે એ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ વિષય ઉપર ચર્ચા આપણે કરીશું. જય સ્વામી નારાયણ.